जय श्री कृष्ण फ्रेंड्स। आज આપણે ડિનર માટે સુપર ટેસ્ટી ચીઝી બટરી મસાલેદાર ચટપટી વેરાયટી બનાવશું ફ્રેન્ડ્સ। તમે બર્ગર ભૂલી જશો એટલી ટેસ્ટી છે અને તમારે આને વધારે ઇઝી કરવા માટે સવારે જ્યારે દાળ ભાતનું કુકર ચડાવતા હો ત્યારે સાંજ માટે થોડા બટાકા અંદર બાફવા મૂકી દો, સાંજે કામ ઇઝી થઈ જશે। સો બનાવવાનું શરૂ કરીએ। આપણને જોઈશે પાઉં। હવે સેલેડ માટે લઈએ છીએ કાકડી, ટામેટા ને કેપ્સિકમ ને એકદમ સરસ પતલા કાપજો। લેવાના છે બટાકા, બાફેલા બટાકા ને એને આ રીતે છીણી કાઢવાના। હવે એમાં આપણે મસાલો કરીએ તો મસાલામાં લઈએ છીએ બારીક કાપેલો કાંદો, નાનો કાંદો લેજો, કોથમીર, ગ્રેટેડ ચીઝ, મેં 2 ક્યુબ ચીઝ લીધી છે આમાં, મીઠું સ્વાદ પ્રમાણે, ચાટ મસાલો, કાળા તાજા વાટેલા મરી ને બધું મિક્સ કરી કાઢીએ ને એકવાર ટેસ્ટ કરી લેવાનો। તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ એડ કરવું હોય તો કરી શકો છો। આ સ્ટફિંગ એમને એમ ખાવાનું મન થશે એટલું ટેસ્ટી ને ચીઝી છે। હવે પાઉંના આપણે આ રીતે કટકા કરશું ને છેક સુધી નહીં કરતા, એટલે આપણે ખોલી શકીએ આ રીતે, એ રીતે કરવાના। તો હમણાં હું ખાલી 2 પાઉં કરું છું। એક તાવી ગરમ કરીએ, એમાં બટર ચોપડવાનું છે। હવે લઈશું શેઝવાન સોસ ને તમારી પાસે શેઝવાન સોસ ન હોય તો ગાર્લિક ચટણી લેજો, કોથમીર, પણ શેઝવાન સોસ બહુ જ સરસ ચટપટો ટેસ્ટ આપશે। બટર આ રીતે મિક્સ કરી કાઢીએ। હવે આપણે આ પાઉંને એના ઉપર મૂકીએ અને બેઉ સાઈડ બરાબર આ મસાલેદાર કોટિંગ કરવાનું છે ને બટરી બ્રેડ બનાવવાના છે। ઓવર કૂક નહીં કરતા, બેઉ સાઈડ ખાલી મસાલો બરાબર ચોપડવાનો છે। હવે અહીંયા બટરી મસાલેદાર પાઉં તૈયાર છે। હવે પ્લેટમાં કાઢીએ અને હવે આને આપણે એસેમ્બલ કરીએ। બહુ જ ઇઝી છે, સાંજે ખાવાની મજા આવી જશે। હવે આપણે આને જે આપણે સ્ટફિંગ બનાવ્યું છે, સ્ટફિંગના આપણે આ રીતે પહેલાં લાડવા બનાવીએ એટલે એકદમ બરાબર સ્ટીફ થાય ને સ્ટફિંગ બહાર નીકળી ન જાય ને પાઉં જે છે એના માપનું જ કરજો। આ રીતે લાડવો બનાવીને એને ફ્લેટ કરી કાઢો ને એના ઉપર મૂકી દો ફ્રેન્ડ્સ, બર્ગર કરતાં બેસ્ટ લાગશે। ઉપર લઈશું કાકડી, ટમેટો સ્લાઇસના ઉપર લઈશું મીઠું, ચાટ મસાલો અને મરી ને પછી એના ઉપર મૂકીએ કેપ્સિકમ। ફ્રેન્ડ્સ, બર્ગર ભૂલી જશો એટલું ટેસ્ટી છે, એકદમ ફાઇન આ મસાલેદાર બ્રેડ કર્યો છે। મસ્ટ ટ્રાય રેસીપી, તમે પણ બનાવો। થેન્ક યુ ફોર વોચિંગ।